પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બર 2025ના રોજ નર્મદાના ડેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે। આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે। પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર અને પંચમહાલના અધિકારીઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી। બેઠક દરમિયાન ઉપમુખ્યમંત્રીએ કાર્યક્રમના આયોજન, સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। તેમણે તમામ વિભાગોને સુમેળપૂર્વક કાર્ય કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। આપણી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આજની જે મિટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ। સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021ની અંદર 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે। એની પૂર્ણાહુતિ 13 તારીખે કેવડિયા ખાતે થવાની છે અને આ વખતે ગુજરાતનું નસીબ છે, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ એટલું જ આ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જોડાશે। જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે। હું આપના